અમરેલી જિલ્લામાં રહેતા વ્યક્તિઓ અલગ અલગ દાન સાથે સંકળાયેલા છે. અમરેલી જિલ્લાના તાલુકામાં મોટાભાગના વ્યક્તિઓ દેહદાન અને ચક્ષુદાનના સંકલ્પો કર્યા છે અને ચક્ષુદાન અને દેહદાન પણ ભૂતકાળમાં કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેગામ ખાતે રહેતા પતિ પત્નીએ દેહદાન કરવાનો સંકલ્પ કર્યો. લાલજીભાઈ ખોડાભાઈ પાનશેરિયા ઉંમર વર્ષ 65 તેમજ તેમના ધર્મપત્ની મંજુલાબેન લાલજીભાઈ પાનશેરિયા ઉંમર વર્ષ 60 બંને પતિ પત્નીએ પોતાના મૃત્યુ પછી દેહદાન કરવાનો સંકલ્પ કર્યો છે. અમરેલી જિલ્લામાં અનેક લોકો દેહદાનના સંકલ્પ કર્યા છે. પતિ પત્નીએ પણ આજે દેહદાન કરવાનો સંકલ્પ કર્યો. લાલજીભાઈ જણાવ્યું કે પોતાના 3 સંતાન, 2 દીકરી અને 1 દીકરો, જેમાં દીકરો કોરોના કાળમાં અવસાન પામ્યો છે. બંને દીકરી સાસરે છે અને હાલ બંને દંપતી દેવગામ ખાતે આવેલી જમીનમાં ખેતી કાર્ય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાનો એક પુત્ર કોરોના કાળમાં ગુમાવ્યા બાદ ખેડૂત પુત્રએ દેહદાન કરવાનો સંકલ્પ કર્યો. લાલજીભાઈએ વધુમાં જણાવ્યું કે પોતે દેહગામ ખાતે પટેલ સમાજના પ્રમુખ છે. ધાર્મિક, વૈદિક તેમજ લોકચાહના વાળું પોતાનું વ્યક્તિત્વ છે અને પોતે અમરેલી શહેરમાં આવેલી મેડિકલ કોલેજ ખાતે દેહદાન મુદ્દે ચર્ચા કરી હતી અને દેહદાન સંકલ્પ પત્ર પોતાના નિવાસ સ્થાને લઈ આવ્યા હતા અને પોતાના મિત્રો, સગા સંબંધીઓને પોતાની નિવાસ સ્થાને બોલાવ્યા બાદ દેહદાન કરવાનું સંકલ્પ પત્ર ભર્યું હતું અને શાંતાબા મેડિકલ કોલેજ ખાતે અર્પણ કરવામાં આવ્યું. શાંતાબા મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ નિહાળ્યા હતા અને મનુષ્ય શરીરના અવયવ અલગ અલગ રીતે વ્યક્તિઓને કામ આવે છે. જેઓ પોતે નિહાળ્યા બાદ દેહદાન કરવાનો સંકલ્પ કર્યો. ખેડૂત પુત્રએ જીવતા દેહદાન કરવાનો સંકલ્પ કર્યો. પતિ પત્નીએ પોતાના મૃત્યુ બાદ પોતપોતાનું શરીર અને અન્ય લોકો માટે ઉપયોગી બને તેમના અમૂલ્ય અંગો અને લોકોને જીવન દાન આપી શકે અને પોતાના ચક્ષુ દ્વારા કોઈ વ્યક્તિને આંખોની રોશની આપી શકે એવા શુભ હેતુ સાથે પતિ પત્નીએ શાંતાબા મેડિકલ કોલેજ ખાતે દેહદાન કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ કરતા સમયે ચંદ્રેશભાઈ વાળા, અમર સાહેબ આશ્રમ, રાજેન્દ્રભાઈ રાતડિયા તેમજ અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ લાલજીભાઈ ખોડાભાઈ પાનશેરિયા, રહેવાસી દેવગામ, તાલુકો કુંકાવાવ, વડિયા, જિલ્લો અમરેલી. મને આ દેહદાનનો વિચાર આધ્યાત્મિક અંદરથી આવ્યો કે ઝાઝા લોકો એમ કહેતા હોય કે ભાઈ આની અંદર જે ચેતન તત્વ છે, આત્મા છે, એ નીકળી ગયા પછી આ શરીરનું કાંઈ ઉપયોગ થતો નથી. તો એનો નિકાલ અમુકનો કરવા માટે આપણે લાકડાને એવું બધું જોઈએ છીએ. તો મને એવો વિચાર આવ્યો કે અમુક ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરો કહે કે ભાઈ 105 વર્ષની ઉંમર થઈ હોય તો 2 આંખ્યું હોય એને આંખ્યુંને ક્યારેય કાંઈ થતું નથી. તો દેહદાન થાય તો 2 વ્યક્તિને તો એને રોશની મળે. ત્યાર પછી 6 કલાકની અંદર મેડિકલ કોલેજમાં બોડી આવી જાય તો એની અંદરથી 4-5 અંગ એવા છે કે એ વધારે ઉપયોગ આવે. એટલે મને એમ થયું કે ભાઈ આ શરીરનું તો કાંઈ આવવાનું નથી, તો કોઈ પણને આ શરીરમાંથી ઉપયોગ, અંગનો ઉપયોગ થાય તો કાંઈ વાંધો નહીં. અને અંગનો ઉપયોગ ન થાય તો વિદ્યાર્થીને ભણવા માટે આ શરીર ઉપર જ અભ્યાસ કરાવે છે, ચોપડા ઉપર થતો નથી. અને એ મેં રૂબરૂ શાંતાબા મેડિકલ કોલેજની અંદર જોયું. એટલે એને માટે આ મને દેહદાનનો વિચાર આવ્યો છે. તમે સંકલ્પ પત્ર ક્યાંથી લીધું? આ સંકલ્પ પત્ર હું જાતે શાંતાબા મેડિકલ કોલેજની ઓફિસે ગયો અને ત્યાં મેં વાત કરી તો એ લોકોએ મને આપ્યું અને એને ભરી અને પાછું હું આપી આવ્યું. કયા શહેરમાં? હા, અમરેલી શહેરમાં શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, ત્યાં હું આપી આવ્યો છું. અને ક્યારે અહીંયા અમે સગા સંબંધીને બધાને સાથે રાખી એના સહયું લઈ રાજી ખુશીથી ભરી અને આપી આવ્યો છું. તો હવે ગમે ત્યારે એમ માનો કે બોડી આપણે મૃત્યુ થાય તો પાછલા લોકો એને જાણ કરે તો એ લઈ જાય. અને અહીંથી આપણે આપવા જવું હોય તોય કાંઈ વાંધો નહીં. મારું નામ રાજેશભાઈ પરસોત્તમભાઈ રાદડિયા, દેવગામનો રહેવાસી છું. દેહદાન એક મહાદાન છે જે લાલજીભાઈની વિચારધારામાં આવ્યું છે કે દેહદાન મારે કરવું છે. એના જીવન પરિવર્તનથી ગામને પણ ઘણો ફાયદો થયો છે. એ પણ પોતાની જમીન પટેલ સમાજ ભવન બનાવવા દાનમાં પણ આપેલી છે અને કામકાજમાં પણ સતત મહેનત, પરિશ્રમ અને 8 કલાક દિવસના યાથી હાથમાં લગી સતત સમાજે સેવા પણ કરે છે. આ રીતે લાલભાઈના જીવન પરિવર્તનથી પોતાના પુત્રના અવસાન પછી જે જીવન પરિવર્તન થયું છે એ બીજાને પ્રેરણાલાયક પણ છે.
કે મોહ ત્યાગ બધું જીવનમાંથી મૂકી દીધું. અને ક્રોધ તો 1 વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ, પણ ક્રોધ શું વસ્તુ છે એને ખ્યાલ જ નથી. ગમે તે બોલે હસતા મોઢે જ હોય સતત. એવી લાલભાઈને ગમે ત્યારે આકસ્મિક રીતે જ્યારે એનું મૃત્યુ જીવન પૂરું થાય અને મૃત્યુ આવે ત્યારે ભગવાન એના આત્માને શાંતિ આપે એવું આખા ગામ વતી અમે બધા અને કાર્યકરો અહીંયા 8 થી 10 જણા કે 15 જણા કે 20 જણા જે જરૂર પડે એ પ્રમાણે કામમાં આવે છે. એ બધા એના આત્માને શાંતિ આપે. જ્યારે ભવિષ્યમાં ગમે ત્યારે મોત તો ગમે એનું નિશ્ચિત છે. આ રીતે એના આત્માને શાંતિ આપે અને બીજાને પ્રેરણા આપે એવી શુભકામના. મારું નામ મંજુલાબેન લાલજીભાઈ પાનસેરિયા, દેવગામ. અમે પતિ પત્નીએ બે સંકલ્પ કર્યો. હું પતિને પગલે સાલવાવાળી છું. તે મેં એને એમ કીધું કે આપણે બંને મારે દેવો છે દેહદાન, અને વિદ્યાર્થીને કામ આવે કે ભણવાનો, અને એને કામ આવે.